નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ A to Z માં। દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે। તો ચાલો શરૂ કરીએ ગ્રામર સેક્શનનો પહેલો ટોપિક લેંગ્વેજ ફંક્શન। લેંગ્વેજ ફંક્શનમાં પહેલો સબ ટોપિક છે એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન। ઓકે, ટોપિક શરૂ કરતા પહેલાં લેંગ્વેજ ફંક્શન વિશે જરા માહિતી મેળવી લઈએ। ફંક્શન એ ક્રિયાપદ છે જેનો મતલબ થાય કાર્ય કરવું। હવે ભાષા કઈ રીતે કાર્ય કરે છે એની વાત, અથવા બીજી રીતે કહીએ તો નવા અભ્યાસક્રમમાં કમ્યુનિકેટિવ અપ્રોચને વધારે પ્રાધાન્ય આપવાનો હેતુ હોવાથી ગ્રામરના પ્રશ્નો પણ આ રીતે ફંક્શનલ એપ્રોચ કે કમ્યુનિકેટિવ એપ્રોચ થ્રુ પૂછવામાં આવશે। હવે આ શબ્દો કદાચ ભારેખમ લાગે, પણ સીધી વાત છે કે વિરોધાભાસ દર્શાવવા માટે કયા પ્રકારની વાક્ય રચના વપરાય, કારણ દર્શાવવા માટે કયા પ્રકારની વાક્ય રચના વપરાય, એ બધી બાબતો આ લેંગ્વેજ ફંક્શન્સમાં આવરી લેવામાં આવશે। તો પહેલો ટોપિક છે લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન। હવે અહીંયા કન્ડિશનનો મતલબ થશે શરત। હવે જ્યારે શરતની વાત આવે તો જો અને તોની વાત આવે, બરાબર છે? તો ચાલો શરૂ કરીએ। કન્ડિશન એટલે કે જો તો વાળી વાક્ય રચના। તો હવે અહીંયા સરળતા માટે આપણે આ રીતે ડિવિઝન કરેલું છે જે તે ટોપિકનું। પહેલું ટોપિક છે લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન। હવે એનું લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે બનાવટ। અહીંયા બીજી રીતે કહીએ તો કોઈ પણ વાક્ય કન્ડિશનને લગતું છે, શરતને લગતું છે, એ કેવી રીતે ઓળખવું? તો એમાં કેટલાક ઓળખના શબ્દો હોય જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ કહીશું। એટલે માનો કે કોઈ વાક્ય છે ને, એમાં જો ઇફ હોય અથવા અનલેસ ઓર કે અધરવાઇઝ આ શબ્દ હોય તો એનો મતલબ એ થયો કે આ વાક્યનું ફંક્શન, આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા તો શોઈંગ કન્ડિશન છે, તો એને લેંગ્વેજ એલિમેન્ટ્સ ગણીશું। અને પછી સિચ્યુએશન એટલે કે કયા અર્થમાં, કઈ પરિસ્થિતિમાં આ પ્રકારની વાક્ય રચના વપરાય એ છે। ઓકે, તો વધારે ડીપમાં શરૂ કરીએ પહેલાં મૂળભૂત રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે લેંગ્વેજ ફંક્શનના 3 પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે। પ્રથમ પ્રકારના વાક્યો કે જેમાં વાક્ય આપેલું હોય અને ઉપર કૌંસમાં કેટલાક લેંગ્વેજ ફંક્શન્સ આપેલા હોય, એ વાક્યના અનુસંધાનમાં જે યોગ્ય લેંગ્વેજ ફંક્શન હોય એ પસંદ કરવાનું, જેને આપણે સિલેક્ટ ધ લેંગ્વેજ ફંક્શન અથવા તો આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન એવું કહીએ। બીજા પ્રકારના વાક્યો કે જેમાં અધૂરું વાક્ય આપેલું હોય અને કૌંસમાં કોઈ ચોક્કસ લેંગ્વેજ ફંક્શન આપેલું હોય જેનો ઉપયોગ કરીને અધૂરું વાક્ય પૂરું કરવાનું, આ બીજા પ્રકારના પ્રશ્નો। અને ત્રીજા પ્રકારના પ્રશ્નો કે જેમાં રિસ્પોન્સ કમ્પ્લીશન આવે, એટલે કે ડાયલોગ આપેલા હોય। માનો કે કોઈ એક વ્યક્તિ, એ નામનો વ્યક્તિ કોઈ વાક્ય બોલે છે અને બી નામના વ્યક્તિનો રિસ્પોન્સ એટલે કે એના અનુસંધાનમાં એનો રિસ્પોન્સ જે તે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને પૂરું કરવાનું હોય। એમ કુલ 3 પ્રકારના પ્રશ્નો આવશે। હવે અહીં વિડીયોમાં મેં માત્ર 2 જ પ્રકારના વાક્યોની એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ આપેલી છે, કેમ કે એ 2 પ્રકારના વાક્યો જો આવડી જાય, એટલે કે સેન્ટેન્સ કમ્પ્લીશન અને રિસ્પોન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શન, તો લેંગ્વેજ આઈડેન્ટિફિકેશન તો ઓટોમેટિક આવડી જ જવાનું છે। તો આ રીતની પદ્ધતિ રહેશે। આપણે દરેકે દરેક ગ્રામર ટોપિકમાં સૌપ્રથમ લેંગ્વેજ એલિમેન્ટ એટલે કે ઓળખના શબ્દો અને એનું સ્ટ્રક્ચર એટલે કે એની વાક્ય રચના શીખીશું। તો લેંગ્વેજ એલિમેન્ટ્સ અને વાક્ય રચના એટલે કે સ્ટ્રક્ચર શીખ્યા પછી જે તે લેંગ્વેજ ફંક્શનના આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીશું। તો આ રીતે ગ્રામર અને એમાંય ખાસ કરીને લેંગ્વેજ ફંક્શન્સના ક્લાસ રહેશે। તો શરૂ કરીએ। લેંગ્વેજ ફંક્શન છે પહેલું શોઈંગ અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન, અને એના હિન્ટ્સ ઓળખના શબ્દો જેને લેંગ્વેજ એલિમેન્ટ્સ કહીએ એ મૂળભૂત રીતે 4 છે: ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ, અને આમ તો 5મું પણ એક ઉમેરી શકાય, એન્ડ, પણ ખાસ આ 4નો જ વાત કરવાની છે: ઇફ,
અનલેસ ઓર અધરવાઇઝ. એટલે કે આ ચારમાંથી કોઈ પણ એક શબ્દ હોય વાક્યમાં તો એ વાક્યનું લેંગ્વેજ ફંક્શન થાય એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કન્ડિશન. હવે કયા કોન્ટેક્સમાં કે સિચ્યુએશનમાં આ વાક્ય વપરાય? તો કે વર્તમાન કે ભવિષ્યના સંદર્ભમાં કોઈ શરત એટલે કે કન્ડિશન દર્શાવવા માટે એક્સપ્રેસિંગ કે શોઈંગ કન્ડિશન લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના જોઈએ તો ઇફ કે અનલેસ આવશે. ઇફ કે અનલેસ પછી સાદા વર્તમાન કાળનું વાક્ય વત્તા સાદું એટલે કે સિમ્પલ મોડલ ઓક્સિલરી અથવા તો ભવિષ્યકાળનું વાક્ય. હવે મોડેલ ઓક્સિલરી શું છે? મોડેલ ઓક્સિલરી એટલે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ આ બધાને મોડેલ ઓક્સિલરી કહેવાય. હવે મોડેલ ઓક્સિલરી બે પ્રકારે આવશે. એક પહેલું સાદું એટલે કે સિમ્પલ મોડેલ ઓક્સિલરી કે જેમાં ઓક્સિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય. ફોર એક્ઝામ્પલ, અ બર્ડ કેન ફ્લાય ઇન ધ સ્કાય. તો કેન એ ઓક્સિલરી છે પણ ઓક્સિલરી પછી જે ક્રિયાપદ છે ફ્લાય એ હંમેશા મૂળ રૂપમાં છે એટલે એને કહેવાય સાદું ઓક્સિલરી. જ્યારે બીજું આવશે પરફેક્ટ ઓક્સિલરી જેને કહેવાય પૂર્ણ ઓક્સિલરી કે જે આના પછી આ જ લેંગ્વેજ ફંક્શનમાં બીજા ભાગમાં આપણે ડિસ્કસ કરીશું. એ કન્ડિશન ઓફ અ પાસ્ટ એટલે કે ભૂતકાળની શક્યતા ભૂતકાળની શરત દર્શાવવા માટે વપરાશે. ઓકે, તો પહેલી આપણે સાદી અથવા તો સહેલી વાક્ય રચનાથી શરૂઆત કરી છે. ઇફ કે અનલેસ પછી સાદા વર્તમાન કાળનું વાક્ય. હવે નીચે ઉદાહરણ જુઓ. શું લખ્યું છે? ઇફ યુ ટેલ મી ધ ટ્રુથ આઈ વિલ હેલ્પ યુ. તો ઇફ પછીનું વાક્ય ચકાસો. યુ ટેલ મી ધ ટ્રુથ. તો ટેલ આની પાછળ એસ કે ઈએસ નથી કેમ કે કર્તા તરીકે યુ છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો વાક્ય રચનાના અનુસંધાનમાં ફિટ બેસે છે ને ઇફ અને પછી સાદા વર્તમાન કાળનું વાક્ય. જ્યારે બીજું વાક્ય છે આઈ વિલ હેલ્પ યુ. વિલ હેલ્પ આ ભવિષ્યકાળનું વાક્ય થયું. બીજી રીતે કહીએ તો વિલ એક મોડેલ ઓક્સિલરી છે અને એ સાદું મોડેલ ઓક્સિલરી છે કેમ કે વિલ ઓક્સિલરી પછી જે ક્રિયાપદ છે એ એના મૂળ રૂપમાં છે એ છે હેલ્પ. તો આ થયું ઇફ યુ ટેલ મી ધ ટ્રુથ આઈ વિલ હેલ્પ યુ. તો ઇફ પછી ઇફ કે અનલેસ પછી સાદો વર્તમાન કાળ અને ત્યાર પછી સાદું મોડેલ ઓક્સિલરી. હવે અહીંયા જો ઇફ કે અનલેસ પછી વર્તમાન કાળને બદલે ભૂતકાળ હોય, સાદા વર્તમાન કાળને બદલે સાદો ભૂતકાળ હોય તો પાછળ ઓક્સિલરીનું પણ ભૂતકાળ થશે. ક્રિયાપદના રૂપમાં ફેરફાર નહીં થાય. એટલે માનો કે આ જ વાક્ય છે ઇફ યુ ટેલ મી ધ ટ્રુથ આઈ વિલ હેલ્પ યુ. હવે ટેલ એ સાદો વર્તમાન કાળ સૂચવે છે પણ જો અહીંયા સાદો ભૂતકાળ હોત એટલે જો આ રીતે લખીએ આપણે ઇફ યુ ટોલ્ડ મી ધ ટ્રુથ તો ટેલની જગ્યાએ ટોલ્ડ થયું એટલે સાદો ભૂતકાળ થયો. તો પાછળનું જે વાક્ય છે આઈ વિલ હેલ્પ યુ તો આઈ વિલ હેલ્પ યુ આમાં વિલ જે ઓક્સિલરી છે એનું પણ ભૂતકાળ કરવું પડશે એટલે લખવું પડે આઈ વુડ હેલ્પ યુ. તો જો આ સાદા ભૂતકાળમાં હોય તો આ રીતે લખાશે ઇફ યુ ટોલ્ડ મી ધ ટ્રુથ આઈ વુડ હેલ્પ યુ. બરાબર છે? તો આ બે રીતે સમજવાનું. ટૂંકમાં કહીએ તો ઇફ કે અનલેસ વાળું વાક્ય જો સાદા કાળમાં હોય તો એના પછીનું વાક્ય સાદા ઓક્સિલરી વાળું જ હોય. આમાં ફરક એટલો કે આગળ જો સાદા વર્તમાન કાળને બદલે સાદો ભૂતકાળ હોય તો પાછળ ઓક્સિલરીનું ભૂતકાળ એટલે કે વિલ ઓક્સિલરી હોય તો વિલની જગ્યાએ વુડ લખાશે. શેલ હોય તો શેલની જગ્યાએ શુડ લખાશે. મે હોય તો મેની જગ્યાએ માઇટ લખાશે અને કેન હોય તો કુડ લખાશે. આ ચાર સિવાય બીજા કોઈ ઓક્સિલરીનું ભૂતકાળ થાય નહીં. મસ્ટનું મસ્ટેડ ક્યારેય ના વિચારી શકાય. બરાબર છે? પણ જો વુડનું વુડ હોય તો પછી એ વુડ જ આવે. વુડનું વિલ કરવાની જરૂર નથી. ઓકે, તો આ ચાર સાદા ભૂતકાળ વાળા ઇફ અનલેસ વાળા વાક્યમાં યાદ રાખો વુડ, શુડ, કુડ અને માઇટ. આગળ જોઈએ. હવે આ સોનેરી સૂત્ર છે એ ખાસ સમજવાની જરૂર છે. ઇફ અહીંયા સૂત્ર સમજશો તો સંપૂર્ણ વાક્ય રચના ચાહે ઇફ હોય, અનલેસ હોય ઓર કે અધરવાઇઝ હોય તમને સરળતાથી સમજાઈ જશે. તો સૂત્ર કંઈક આવું છે. ઇફ આ ચોકડી નથી પણ વિરોધી છે. ઇફનું વિરોધી થાય ઇફ નોટ.
સીધી વાત છે, સત્ય છે, સત્યનું વિરોધી થાય અસત્ય. એમ ઇફનું વિરોધી છે ઇફ નોટ. ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ, એટલે કે વાક્યમાં જો ઇફ નોટ હોય તો એની જગ્યાએ સીધું અનલેસ લખી શકાશે. અને અનલેસ ઇઝ ઇક્વલ ટુ ડોટ ડોટ ઓર અધરવાઇઝ. હવે અનલેસ ઇઝ ઇક્વલ ટુ ડોટ ઓર અધરવાઇઝ. ડોટ ડોટનો મતલબ જો અનલેસ વાક્યની શરૂઆતમાં હોય તો ઓર કે અધરવાઇઝ વાક્યની વચ્ચે આવશે. વધારે સમજ પડે એટલા માટે આ ઉદાહરણ જોઈએ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ફરીથી વાક્ય રચના ખાસ ચકાસો. ઇફ વાળું વાક્ય છે યુ વર્ક હાર્ડ. હવે વર્ક WORK આ મૂળ ક્રિયાપદ છે, એટલે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એનો મતલબ એ થયો કે પાછળ સાદું ઓક્સિલરી આવશે અને વર્તમાન કાળ છે એટલે ઓક્સિલરીનું ભૂતકાળ નહીં થાય એટલે વિલનું વુડ નહીં થાય, એટલે જ અહીંયા લખ્યું છે યુ વિલ પાસ. તો આ આગળ હમણાં જે વાક્ય રચના આપણે ચર્ચા કરી એના અનુસંધાનમાં યોગ્ય છે ને કે ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં અને એના પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં અથવા તો સાદા મોડલ ઓક્સિલરી સાથે. ઓકે, હવે ઉપરના સૂત્રના સંદર્ભમાં આ વાક્યમાં થોડો સુધારો કરીએ. હવે આ વાક્યમાં ઇફની જગ્યાએ ઇફ નોટ વાપરવું છે તો કેવી રીતે વપરાશે? તો પહેલું બે વાક્યો છે, બંનેમાં નોટ મૂકવું પડશે. બે વખત નોટ હોય તો જ એનો મૂળ અર્થ જળવાય. એ માઇનસ હોય તો પ્લસ થઈ જાય ને, કંઈક એના જેવું. એટલે બે વખત નોટ ઇઝ ઇક્વલ ટુ નો નોટ. બરાબર છે? તો હવે અહીંયા બે વાક્ય છે યુ વર્ક હાર્ડ. એનું નકાર કરીએ, સાદા વર્તમાન કાળનું નકાર કરીએ યુ વર્ક હાર્ડ, તો એનું નકાર થશે યુ ડુ નોટ વર્ક હાર્ડ. યુ ડુ નોટ વર્ક હાર્ડ. અને યુ વિલ પાસ, એનું નકાર થશે યુ વિલ નોટ પાસ. હવે બંનેમાં નોટ આવી ગયું, આગળ ઇફ મૂકી દો. તો ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. થઈ ગયું ને? તો આ ઉપરના સૂત્રમાં જો પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. ઇફનું ઓપોઝિટ થશે ઇફ નોટ. તો ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. હવે ઇફ નોટની જગ્યાએ અનલેસ મૂકી શકાશે. એટલે આ જો અંડરલાઇન પોર્શન જે છે ને ઇફ નોટ, એની જગ્યાએ મૂકી દઈએ અનલેસ. હવે અનલેસ પોતે નકાર અર્થ દર્શાવે છે, એટલે અનલેસ વાળા વાક્યમાં નોટ આવે નહીં, કેમ કે અનલેસ પોતે જ નકાર છે. એટલે તો આપણે ઇફ નોટની જગ્યાએ અનલેસ મૂકવાનું છે ને. તો ઇફ નોટની જગ્યાએ અનલેસ મૂકીએ તો આવું થાય, અનલેસ યુ ડુ વર્ક હાર્ડ. પણ હકાર વાક્ય છે, સાદા વર્તમાન કાળમાં હકાર વાક્ય આવે તો એમાં ડુ નીકળી જશે, એટલે લખવું પડે અનલેસ યુ વર્ક હાર્ડ, અને પાછળનું નોટ એવું ને એવું રહેશે. એટલે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. બરાબર છે? તો થયું ઇફનું વિરોધી થશે ઇફ નોટ બરાબર અનલેસ. અને હવે આગળ અનલેસ ઇઝ ઇક્વલ ટુ ડોટ ઓર અધરવાઇઝ. એનો મતલબ શું કે અનલેસ જો શરૂઆતમાં હોય તો ઓર કે અધરવાઇઝ વાક્યની વચ્ચે આવશે. તો જુઓ અહીંયા અનલેસ વાક્યની શરૂઆતમાં છે, જ્યારે ઓર કે અધરવાઇઝ આપણે વચ્ચે લખીશું. એટલે આવું યુ વર્ક હાર્ડ ઓર અધરવાઇઝ ઓર એન્ડ યુ વિલ પાસ. આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ લખાશે, ઓર, અધરવાઇઝ કે એન્ડ. હવે બીજી એક વાત, જ્યારે વાક્યમાં ઓર, અધરવાઇઝ કે એન્ડનો ઉપયોગ થાય ત્યારે યુ તરીકેનો કર્તા નીકળી જશે. એટલે યુ વર્ક હાર્ડ ઓર અધરવાઇઝ ઓર એન્ડ યુ વિલ પાસ, એની જગ્યાએ એવું લખાય વર્ક હાર્ડ એન્ડ યુ વિલ પાસ, વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ પાસ. બરાબર છે? અને વર્ક હાર્ડ ઓર અધરવાઇઝ યુ વિલ નોટ પાસ. બરાબર છે? તો આ થયું. આ સૂત્ર યાદ રાખો તો ઇફ, અનલેસ અથવા ઓર અધરવાઇઝનું કોઈ પણ પ્રકારનું વાક્ય તમે સમજી શકશો. હવે અહીંયા આ ચોથું વાક્ય જુઓ, આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઓર, અધરવાઇઝ અને એન્ડ આ ત્રણ સરખા લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. પણ ઓર જે રીતે ઇફ અને અનલેસમાંથી ઇફ હકાર વાક્યમાં વપરાય, કેમ કે ઇફનો હકાર મતલબ થાય છે, જ્યારે અનલેસ નકારનો મતલબ દર્શાવે છે. કંઈક એવું જ
ઓર અને અધરવાઇઝ અનલેસની જેમ નકાર અર્થ દર્શાવે છે, જ્યારે એન્ડ ઇફની જેમ હકાર અર્થ દર્શાવે છે. એટલે ચોથું વાક્ય ધ્યાનથી જુઓ, આપણે શું લખ્યું છે? વર્ક હાર્ડ એન્ડ યુ વિલ પાસ. મેં અહીંયા યુ વિલ નોટ પાસ એવું નથી લખ્યું, બરાબર છે? એટલે આ જરા યાદ રાખવાનું. જો કે એન્ડ મોટાભાગે પરીક્ષામાં પૂછાતું નથી એક્સપ્રેસિંગ કન્ડિશન માટે. ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝનો જ ઉપયોગ થાય છે. તો ટૂંકમાં કહીએ તો અનલેસ, ઓર અને અધરવાઇઝ આ ત્રણ નકાર અર્થ દર્શાવતા લેંગ્વેજ એલિમેન્ટ છે, જ્યારે ઇફ હકાર અર્થ દર્શાવતું લેંગ્વેજ એલિમેન્ટ છે. આગળ જોઈએ. આ એના જે નિયમો મેં તમારી સાથે સામાન્ય જનરલ ચર્ચા કરી એ લખેલા છે કે ઇફને બદલે ઇફ નોટ વપરાય ત્યારે નોટ સાથે યોગ્ય સહાયક ક્રિયાપદ ડુ, ડઝ કે ડીડ મૂકવામાં આવે છે. આપણે પેલું વાક્ય જે હતું કે યુ વર્ક હાર્ડ, તો એમાં ઇફ નોટ કર્યું તો યુ ડુ નોટ વર્ક હાર્ડ કર્યું ને, તો એ સહાયક ક્રિયાપદ સાથે નોટનો ઉપયોગ કર્યો, ડુ ડઝ નો ઉપયોગ કર્યો. તો ઇફની જગ્યાએ ઇફ નોટ વાપરો ત્યારે ક્રિયાપદ સાથે આ સહાયક ક્રિયાપદ ડુ, ડઝ કે ડીડ વાપરવું પડશે. એવી જ રીતે એન્ડ, ઓર કે અધરવાઇઝ આ ત્રણમાં યુ કરતા હોય ત્યારે જ વપરાય. એટલે કે યુ કરતા હોય તો જ એન્ડ, ઓર કે અધરવાઇઝનો ઉપયોગ થાય. એમાં ઓર કે અધરવાઇઝ એટલે કે ઇફ નોટ અને અનલેસની જગ્યાએ વપરાય, કેમ કે આ ચારે ચાર નકાર શબ્દો છે. જ્યારે એન્ડ એ ઇફની જેમ હકાર અર્થ દર્શાવતો હોવાથી એ અહકાર વાક્યમાં જ વપરાય. બરાબર છે? ફરીથી પેલું સૂત્ર બરાબર ચાવીને યાદ કરીશું. ઇફનું વિરોધી થશે ઇફ નોટ ઇઝ ઇક્વલ ટુ અનલેસ ઇઝ ઇક્વલ ટુ ડોટ ડોટ ઓર કે અધરવાઇઝ. જેમાં ઇફ અને એન્ડ આ બે હકાર લેંગ્વેજ એલિમેન્ટ છે, બાકીના તમામ એટલે કે ઇફ નોટ, અનલેસ, ઓર અને અધરવાઇઝ આ બધા જ નકાર વાક્યના લેંગ્વેજ એલિમેન્ટ છે. અને આ બધાનું લેંગ્વેજ ફંક્શન થશે એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન. તો પ્રેક્ટિસ સેન્ટેન્સીસ લઈએ. પ્રથમ પ્રકારના વાક્યો. સેન્ટેન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શન. ઇન્સ્ટ્રક્શન જોઈએ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. યાદ રાખો, ગ્રામરમાં જેટલી ઓનેસ્ટલી અને વધારે પ્રેક્ટિસ કરશો એટલું ગ્રામર બહુ ઇઝી લાગશે. તો અહીંયા તમે એક કામ કરી શકો, આ સ્લાઇડ પર વિડીયો સ્ટોપ કરી અને એના આન્સર્સ લખી અને પછી વિડીયો પ્લે કરશો તો નેક્સ્ટ સ્લાઇડ્સમાં તમને એના આન્સર્સ મળી જશે. તો આપણે સીધા આન્સરવાળી સ્લાઇડ પર વળીએ. પહેલું વાક્ય છે, ઇફ યુ ડુ નોટ હેલ્પ હિમ હી વિલ નોટ પાસ. હવે જો ક્વેશ્ચન આટલો જ આપેલો હોય, ઇફ યુ ડુ નોટ હેલ્પ હિમ, તો ઇફ વાળું વાક્ય છે અને એમાં નોટ છે. ઇફ નોટ છે તો જો સહાયક ક્રિયાપદ ડુ પણ છે, એનો મતલબ એ થશે કે પાછળનું વાક્ય નકાર આવશે. નંબર 2, ડુ નોટ હેલ્પ સાદો વર્તમાન કાળ છે, એટલે પાછળ સાદું ઓક્સિલરી, સિમ્પલ ઓક્સિલરી આવશે. એટલે ઓક્સિલરી અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. પણ અહીંયા આગળ નોટ છે એટલે પાછળ પણ નોટ વાપરીશું. એટલે જવાબ લખ્યો છે, ઇફ યુ ડુ નોટ હેલ્પ હિમ હી વિલ નોટ પાસ ઓર હી વિલ ફેલ. પણ નોટ સાથે નોટ જાય એ પ્રકારની વાક્યરચના મગજમાં બેસાડશો તો જલ્દી યાદ રહેશે અને એમાં ગફલત થવાની શક્યતા નહીવત રહેશે. તો ઇફ યુ ડુ નોટ હેલ્પ હિમ હી વિલ નોટ પાસ, હી વિલ નોટ પરચેઝ ધીસ પ્રોપર્ટી or he will not make progress in life. Anything you may write. Second one, if I tell you a lie, you will believe me. અહીંયા જો સિમ્પલ ફંડા ઇફ વાળું વાક્ય આઈ ટેલ સાદું વર્તમાનકાળ છે તો પાછળ પણ સાદું ઓક્સિલરી આવશે. આમાં નોટ નથી, એનો મતલબ કે પાછળવાળા વાક્યમાં પણ નોટ નહીં આવે. તો કરતા મૂકો, કોઈ પણ ઓક્સિલરી, કેન, કુડ, શેલ, શુડ મૂકો અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને વધારે બીજા શબ્દો એમ કરીને ગૌણ વાક્ય બનાવો. તો મેં લખ્યું છે, ઇફ આઈ ટેલ યુ અ લાય યુ વિલ બિલીવ મી. ત્રીજું છે, ઇફ ઇટ રેન્સ
જો વરસાદ પડશે તો પાક નિષ્ફળ જશે નહીં. ઇફ ઇટ રેન્સ ધ ક્રોપ વિલ નોટ ફેલ. હવે અહીંયા તમને એવું થશે કે સાહેબ તમે તો હમણાં કહેતા હતા કે ઇફવાળું વાક્ય નકાર નોટ હોય તો પાછળ નોટ મૂકવું, પણ અહીંયા વાક્યનો મતલબ સમજો. જો વરસાદ પડશે તો પાક નિષ્ફળ જશે કે નહીં જાય. બરાબર, વરસાદ પડે તો પાક સારો જાય, વધારે વરસાદ પડે તો નિષ્ફળ જાય. તો અહીંયા મેં લખ્યું છે ધ ક્રોપ વિલ નોટ ફેલ. સેમ વે fourth one, if he is not ill, he will come. ઉપરના વાક્ય જેવું છે, જો એ બીમાર નહીં હોય તો એ ચોક્કસ આવશે. અહીંયા પણ જો ઇફ વાળું વાક્ય હકારમાં છે, સાદા વર્તમાન કાળમાં છે, એટલે પાછળ પણ સાદું ઓક્સિલરી વાપરેલું છે. સેમ વે if she runs fast, she will not miss the bus or she will catch the bus. હવે જો she runs fast સાદો વર્તમાન કાળ એટલે પાછળ પણ સાદું ઓક્સિલરી will catch the bus or will not miss the bus. If you keep quiet, you will not be punished or you will be given chocolates. અહીંયા પણ you keep સાદો વર્તમાન કાળ, એનો મતલબ એ કે પાછળ પણ સાદું ઓક્સિલરી આવશે. If he pays the money, he can take this book. He pays સાદો વર્તમાન કાળ, પાછળ સાદું ઓક્સિલરી can take. Unless Champa speaks loudly, I shall not be able to hear her. હવે અહીંયા unless છે તો if not સમજો તો આ રીતે થાય. If Champa does not speak loudly, I shall not be able to hear her. Okay? Same way, next one. Unless a person repents, he will not be forgotten. Repent એટલે પસ્તાવો કરવો. એટલે આવું થાય if a person does not repent, જો વ્યક્તિ પસ્તાવો ના કરે તો એને માફ કરી શકાય નહીં, અથવા તો એ માફ થઈ શકે નહીં. Unless you are regular in diet, you will be sick. અહીંયા unlessની જગ્યાએ if not મૂકો તો તરત વાક્યનો મતલબ સમજાશે. If you are not regular in diet, જો તમે ખોરાક લેવામાં નિયમિત નહીં હો તો તમે બીમાર પડશો. You will be sick. Okay? Next kind of practice. Again, sentence completion. હવે sentence completionમાં એવું જરૂરી નથી કે બધા આગળ અડધું વાક્ય એટલે કે વાક્યનો આગળનો ભાગ આપેલો હોય ને પછી પાછળનો આપેલો હોય. વાઇસ વર્સા ગમે તે રીતે થઈ શકે. અહીંયા એવા કેટલાક ઉદાહરણોની ચર્ચા કરેલી છે. ફરીથી પ્રેક્ટિસ કરવા માટે આ સ્લાઇડ સ્ટોપ કરી દો. એન્સર્સ લખ્યા પછી વિડીયો પ્લે કરો જેથી તમને એન્સર ટેલી કરવામાં સરળતા રહે. તો પહેલું છે if you tell me the truth, I will follow you. You tell સાદો વર્તમાન કાળ, પાછળ will follow સાદું ઓક્સિલરી. Unless a person fulfills his desire, ઈચ્છા, fulfill પૂરી કરવી. If a person does not fulfill his desire, જો વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી ના કરે તો એ સુખી થઈ શકે નહીં. He will not be happy. Okay? If Amitabh Bachchan or if Amitabh attends his marriage, he will thank him. જો અમિતાભ એના મેરેજમાં આવશે, એના મેરેજમાં એના લગ્નમાં હાજર રહેશે તો એને ધન્યવાદ આપશે. Unless you watch TV, એટલે આવું થયું. If you do not watch TV, you will not stain your eyes. જો તમે ટીવી નહીં જુઓ તો તમારી આંખો નહીં બગાડો. If you invites me, I will bring a wonderful gift for you. You invite સાદો વર્તમાન કાળ, will bring સાદું ઓક્સિલરી. ઓકે, નેક્સ્ટ વન. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ભાગ બીજો મેં જાણી જોઈને અલગ પાડ્યું છે જેથી સમજવામાં સરળતા રહે. એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ. તો આમાં લેંગ્વેજ એલિમેન્ટ, આમાં પણ ઇફ આવશે અને આમાં વાક્યની શરૂઆત હેડથી પણ થાય. કઈ પરિસ્થિતિમાં કયા કોન્ટેક્સમાં વપરાય છે તો કે ભૂતકાળની કોઈ ઘટના બની હોય અને તે ઘટનાના સંદર્ભમાં શરત એટલે કે કન્ડિશન દર્શાવવા માટે
લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ કન્ડિશન ઓફ પાસ્ટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ. આની વાક્ય રચના છે ઇફ વત્તા કર્તા વત્તા હેડ વત્તા ભૂતકૃદંત વત્તા અન્ય શબ્દો, એટલે કે ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળનું વાક્ય, જેને આપણે મુખ્ય વાક્ય ગણીશું. અને બીજું વાક્ય જેમાં સાદું ઓક્સિલરી ના હોતા આવશે ઓક્સિલરીનું પૂર્ણ રૂપ, એટલે કે ગૌણ વાક્યની રચના અહીંયા આપી છે કર્તા વત્તા મોડેલ ઓક્સિલરી વત્તા હેવ વત્તા ભૂતકૃદંત. તો પરફેક્ટ ઓક્સિલરી એટલે કે પૂર્ણ ઓક્સિલરીની વાક્ય રચના છે ઓક્સિલરી વત્તા હેવ વત્તા ભૂતકૃદંત. ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. ટૂંકમાં એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન એવું આવે તો એમાં ઇફ અનલેસ ઓર અધરવાઇઝ આવે. ઇફ વાળું વાક્ય સાદા કાળમાં હોય, જનરલી સાદા વર્તમાન કાળમાં, તો એને એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય. પણ જો ભૂતકાળમાં હોય તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઓફ પાસ્ટ કહેવાશે. તો આ વાક્યના સંદર્ભમાં અહીંયા ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે તો એની વાક્ય રચના જોઈએ. ઉદાહરણમાં ઇફ યુ હેડ ટોલ્ડ મી ધ ટ્રુથ. જો ઇફ વાળું વાક્ય હેડ ટોલ્ડ એટલે જ મેં અંડરલાઇન કરી છે, હેડ ટોલ્ડ પૂર્ણ ભૂતકાળ. અને એના પછીનું વાક્ય ઓક્સિલરી વાળું, એમાં પણ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ છે. જુઓ શું છે, વુડ હેવ હેલ્પ્ડ. વુડ હેવ હેલ્પ્ડ, તો આ વુડ ઓક્સિલરી થયું, પછી હેવ અને હેલ્પ્ડ. અહીંયા ખાસ હેવ, ભલે ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં રહ્યું, ઓક્સિલરીમાં હેવ જ આવે, એમાં ક્યારેય હેડ ના થાય. નંબર 2, કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો હી સાથે આપણે હેઝ મૂકીએ, પણ અહીંયા તો હેવ જ આવશે, આમાં હેઝ આવશે નહીં. બરાબર છે. આ બે બાબતો ખાસ યાદ રાખવાની કે ઓક્સિલરીનું પૂર્ણ રૂપ હોય તો એમાં હેવ જ આવે. કર્તા સાથે એ હેવને કશું લેવા દેવા નથી, કાળ સાથે પણ કશું લેવા દેવા નથી. તો પહેલું ઉદાહરણ છે ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં, ઇફ યુ હેડ ટોલ્ડ મી ધ ટ્રુથ આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. પાછળના વાક્યમાં ઓક્સિલરીનું પૂર્ણ રૂપ. હવે ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો ઇફ ના મૂકીએ અને સીધું હેડથી શરૂ કરીએ તો આવી રીતે પણ લખી શકાય, હેડ યુ ટોલ્ડ મી ધ ટ્રુથ આઈ વુડ હેવ હેલ્પ્ડ યુ. આ બંનેનો મતલબ સરખો થાય. કહેવાનો મતલબ એ કે લેંગ્વેજ એલિમેન્ટ્સમાં ઇફ હોય અને ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય, અથવા તો પૂર્ણ ભૂતકાળવાળું વાક્ય જો હેડથી શરૂ થતું હોય અને પાછળના વાક્યમાં મોડલ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ હોય, બંને પ્રકારના વાક્યોમાં લેંગ્વેજ ફંક્શન આવશે એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ. બીજા વાક્યો જોઈએ તો આમાં લેંગ્વેજ ફંક્શન થોડું બદલાયું છે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ. પહેલું વાક્ય છે, ફરીથી અહીંયા સ્ટોપ થજો અને જવાબ તમારી જાતે લખવાનો પ્રયત્ન કરી અને વિડીયો પ્લે કરી અને નેક્સ્ટ સ્લાઇડમાં એન્સર ટેલી કરો. પહેલું વાક્ય છે ઇફ આઈ હેડ ગોટ સમ એક્સ્ટ્રા મની. જો ઇફ વાળું વાક્ય હેડ ગોટ પૂર્ણ ભૂતકાળ, તો પાછળ ઓક્સિલરી આવશે અને એનું પૂર્ણ રૂપ આવશે, એટલે વુડ હેવ બોટ લખ્યું છે આપણે. સો ઇફ આઈ હેડ ગોટ સમ એક્સ્ટ્રા મની, જો મારી પાસે વધારે પૈસા હોત તો હું નવું ટીવી લાવ્યો હોત. વુડ હેવ બોટ. બરાબર છે. આ ઓક્સિલરી વુડ છે, પછી હેવ અને ભૂતકૃદંત બોટ. હવે આ જ વાક્યને હેડથી પણ લખી શકાય, આવું પણ લખી શકાય, હેડ આઈ ગોટ સમ એક્સ્ટ્રા મની આઈ વુડ હેવ બોટ અ ન્યૂ ટીવી સેટ. ઓકે. સેકન્ડ વન, ઇફ શીતલ હેડ રન અ લિટલ ફાસ્ટર શી કુડ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇઝીલી. શીતલ હેડ રન, જો પૂર્ણ ભૂતકાળ છે, હેડ રન. હવે રન, રેન, રન કહેવાશે. હેડ રન પૂર્ણ ભૂતકાળ, તો પાછળ ઓક્સિલરીનું પણ પૂર્ણ રૂપ એટલે કુડ હેવ ગોટ. આખો જવાબ લખ્યો છે ઇફ શીતલ હેડ રન અ લિટલ ફાસ્ટર શી વુડ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇઝીલી. જો શીતલ થોડું ઝડપથી દોડી હોત તો સરળતાથી એ પહેલું ઇનામ જીતી શકે. ઇફ આઈ હેડ ગોન અર્લીયર આઈ માઇટ નોટ હેવ મિસ્ડ ધ બસ. હેડ ગોન પૂર્ણ ભૂતકાળ, પાછળ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ માઇટ નોટ હેવ મિસ. હું થોડો જલ્દી પહોંચ્યો હોત તો બસ ચૂકી જાત નહીં.
ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, હેડ વર્કડ પાછળ ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ એટલે કુડ, શુડ, વુડ અથવા માઇટ અને પછી હેવ ને ભૂતકૃદંત એટલે લખ્યું છે યુ કુડ હેવ અર્ન્ડ મોર મની. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, you could have earned more money. Next one. If you had contacted me earlier, I would have assisted you. Had contacted પૂર્ણ ભૂતકાળ, પાછળ would have assisted પૂર્ણ ભૂતકાળ. Fine. Let's move to next one. Response બીજા પ્રકારના વાક્યો મેં જેમ વિડીયોની શરૂઆતમાં વાત કરી એમ કે રિસ્પોન્સમાં એક વાક્ય આપ્યું હોય, બીજું આખું વાક્ય જે તે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને પૂરું કરવાનું છે. આમાં પણ પોઝ કરી તમારી જાતે વિદ્યાર્થી મિત્રો એન્સર્સ લખો ને પછી પ્લે કરી ને નેક્સ્ટ વિડીયોમાં એન્સર્સ ટેલી કરો. પહેલું વાક્ય છે સિયા સેડ, હેવ યુ સીન ધ આઈફેલ ટાવર જીયા? હવે એકચ્યુઅલી આને એફિલ ટાવર ના કહેવાય, ઇટ્સ આઈફેલ ટાવર. સિયા જીયાને કહે છે શું તે આઈફેલ ટાવર જોયો છે? જીયા સેઝ નો, આઈ હેવ નોટ સીન. ઇફ આઈ હેડ સીન ઇટ આઈ વુડ હેવ શોન યુ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ. ના, મેં નથી જોયો, પણ જો મેં જોયો હોત તો હું તને ફોટા જરૂર બતાવતી. જો હેડ સીન ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળ, પાછળ વુડ હેવ શોન પૂર્ણ ઓક્સિલરી એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી. બીજું વાક્ય પાપા સેઝ હાઉ ડીડ યુ ડુ ઇટ? પપ્પા કહે છે કે તે કેવી રીતે કર્યું? કૃષ્ણા સેઝ પાપા ઇફ યુ હેડ વોર્ન મી આઈ વુડ નોટ હેવ ડન ઇટ. પપ્પા જો તમે મને ચેતવી હોત, હેડ વોર્ન પૂર્ણ ભૂતકાળ, પાછળ ઓક્સિલરીનું પૂર્ણ રૂપ વુડ નોટ હેવ ડન. જો તમે મને ચેતવી હોત તો હું એ કરતી નહીં. પ્રિન્સિપલ સેઝ હેડ યુ નોટ સીન ધ ટાઈમ ટેબલ? પ્રિન્સિપલ પૂછે છે મિસિસ માયાને શું તમે સમયપત્રક નથી જોયું? મિસિસ માયા સે નો સર, ઇફ આઈ હેડ સીન ઇટ આઈ વુડ હેવ બીન ઇન ધ ક્લાસરૂમ. ના સાહેબ, મેં નથી જોયું, જો જોયું હોત તો હું ક્લાસરૂમમાં જ હોત. કનુ સેઝ વાય હેડ યુ નોટ રિટર્ન માય બુક? તે મારી ચોપડી કેમ પાછી નથી આપી? મનુ સેઝ ઇફ યુ હેડ આસ્ક મી આઈ વુડ હેવ રિટર્ન્ડ ઇટ. જો તે મને કહ્યું હોત ચોપડી પાછું આપવાનું તો આપી દેતો, તે મને કહ્યું જ નથી એટલા માટે નથી આપી. દેવાંગી સેઝ આઈ વોઝ વેઇટિંગ ફોર યુ there for an hour. Himanshu says if I had been informed I could have reached to receive you. જો મને જાણ કરી હોત પહેલેથી, had been informed પૂર્ણ ભૂતકાળ, could have reached તો પહોંચી જતો. મને કોઈએ જાણ કરી હોત તો હું તેને લેવા જરૂર પહોંચી જતો. સો નેક્સ્ટ વન. હવે આ સેલ્ફ પ્રેક્ટિસના કેટલાક વાક્યો છે જે તમે જાતે લખી અને મહાવરો કરી શકો છો. તો દોસ્તો, આ સાથે લેંગ્વેજ ફંક્શનનું પ્રથમ લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કન્ડિશન પૂરું થયું. આ સાથે જ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં એક ક્વેશ્ચન પેપર પણ છે જેની પ્રેક્ટિસ કરી અને એન્સર સબમિટ કરી અને જાતે તમે એ ચકાસી પણ શકો છો. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે જે પ્રેક્ટિસ શીટ આપી છે એ ઓનલાઈન ઓપન કરી અને એના એન્સર્સ લખવાથી આ ટોપિકની તૈયારી અથવા તો સારી એવી પ્રેક્ટિસ થઈ જશે. તો દોસ્તો, ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ઘરમાં રહો, સલામત રહો. આભાર.